એક નાના ગામમાં વિમલાબેન અને તેની વહુ જયા સાથે રહેતા હતા. વિમલાબેન એક સખત અને પરંપરાગત વિચારસરણી ધરાવતી મહિલા હતી, જ્યારે જયા આધુનિક અને સ્વતંત્ર વિચારો ધરાવતી યુવતી હતી. તેમની વચ્ચે હંમેશા કોઈને કોઈ નાની મોટી વાત પર મતભેદ થતો રહેતો. એક દિવસ વિમલાબેનને ઘરે એક અગત્યનું મહેમાન આવવાનું હતું. તે મહેમાનને ઇમ્પ્રેસ કરવા માટે વિમલાબેન જમવાની તૈયારીમાં લાગી ગયા. જયાને પણ તેની મદદ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિમલાબેનને લાગતું કે જયાને રસોઈનું કંઈ જાણવું નહીં અને તે હંમેશા કંઈક ખોટું જ કરશે. વિમલાબેનને લાગતું કે જયાએ પરંપરાગત રીતે ચાલવું જોઈએ અને ઘરના કામકાજમાં વધુ રસ લેવા જોઈએ. જયાના માટે આ બધું જૂનું અને પછાત લાગતું. તે પોતાના કામ અને કારકિર્દીમાં વ્યસ્ત રહેતી હતી અને તેને નવતર વિચારો અને ટેકનોલોજી સાથેનો સંપર્ક વધુ ગમતો. વિમલાબેને જયાનો આ અભિગમ સહન ન થયો અને એક દિવસ બંને વચ્ચે વિવાદ ભભૂકી ઉઠ્યો. વિમલાબેન ગુસ્સામાં બોલી, "તું મારે ઘરેમાં કશી પણ મદદ કરતી નથી. તારા આ આધુનિક વિચારોથી શું કામ કરું?" જયાએ શાંતિથી જવાબ આપ્યો, "મમ્મી, હું તમારી રીતે બધું કરી શકતી નથી, પણ હું મારી રીતે બધું સારી રીતે કરવાની કોશિશ કરી રહી છું. મને એવું લાગે છે કે અમે બંનેનું એકબીજાના વિચારોનું માન રાખવું જોઈએ." આ શબ્દો વિમલાબેનના મનમાં ગુંજી ઉઠ્યા. થોડા સમયમાં વિમલાબેનને સમજાયું કે જયાએ આંગણે તુલસી વાવવાને બદલે તેના રૂમમાં એક સુંદર ઇન્ડોર પ્લાન્ટ વાવ્યો છે અને તે જે કામ કરતી હતી તેમાં નવી નવી ટેકનિક્સનો ઉપયોગ કરતી હતી. વિમલાબેન ધીમે ધીમે સમજી ગઈ કે સમય સાથે આગળ વધવું મહત્વનું છે અને જયાના નવા વિચારોને પણ સ્થાન આપવું જોઈએ. એ પછી વિમલાબેન અને જયાએ નવું રિસેપ્ટ મલાવી અને સાથે રસોઈ શરૂ કરી. વિમલાબેન પણ નવું શીખવા લાગી અને જયાએ પણ વિમલાબેનની પરંપરાગત પદ્ધતિઓમાં રસ લેવાનું શરૂ કર્યું. આ પ્રમાણે વિમલાબેન અને જયાની વચ્ચેનું મતભેદ સમજદારી અને પ્યારથી મટ્યું અને તેઓએ મળીને ગૃહકામ અને જીવનનું સારું સંચાલન કર્યું. આ વાતથી સમજાય છે કે સાસુ વહુના સંબંધમાં સમજદારી અને સમજણ મહત્વનું છે અને બંનેએ એકબીજાના વિચારોને સન્માન આપવું જોઈએ.